ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડી પાડ્યું। હાઈકોર્ટમાંથી ઓર્ડર મળ્યા બાદ કરાઈ કાર્યવાહી। શહેરના મણિ મંદિર નજીક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડી પડાયું। પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। આ કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા। ચક્રવાત દિત્વા નબળું પડ્યું પણ અસર યથાવત છે। શ્રીલંકાથી લઈને ભારત સુધી દિત્વા નામના દૈત્યએ તબાહી મચાવી છે। શ્રીલંકામાં 334 લોકોનો જીવ લીધો અને તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠા નજીકથી પસાર થયું। દરિયાના ખોળેથી ઉઠેલા ભયાનક ચક્રવાતી તોફાન દિત્વાએ ભરપૂર તબાહી મચાવી છે। ચક્રવાત તમિલનાડુ પુડુચેરીના કાંઠેથી માત્ર થોડા જ કિલોમીટર દૂરથી પસાર થયું, જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનની સ્થિતિના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। ખેતરમાં ઊભા પાકોને પણ ભારે નુકસાન થયાની આશંકા છે, જો કે મોટા માળખાકીય નુકસાનની આશંકા ઓછી છે। દિત્વાની અસરને જોતા તંત્ર દ્વારા તટીય અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ઘરની અંદર જ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તથા માછીમારોને દરિયો ન ખેડવાની સખત સૂચના આપવામાં આવી છે। દિત્વાની સીધી અસર હવાઈ મુસાફરી પર પણ પડી હતી, જેમાં ચેન્નઈ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે રોજ 54થી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી હતી અને મુસાફરોને પણ સતત પોતાની એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। આવી સંકટની સ્થિતિમાં ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ તુરંત ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે, જેમાં ભારતીય વાયુસેનાના C-130 અને IL-76 વિમાનો દ્વારા 21 ટન રાહત સામગ્રી, 80થી વધુ NDRF કર્મચારીઓ અને 8 ટન સાધન સામગ્રી કોલંબો પહોંચાડવામાં આવી છે। સાથે જ NDRFની 2 ટીમો સવારથી જ કોલંબોમાં ઉતરીને બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ચૂકી છે, જેનાથી એક જ સ્પષ્ટ સંદેશ ગયો છે કે સંકટમાં ભારત પોતાના પાડોશીઓની સાથે મજબૂતીથી ઊભું છે। નવું નામ રખાયું। નવા પીએમઓ પરિસરનું નામ સેવા તીર્થ હશે। નવા પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ સેવા તીર્થ નામ બદલવાથી વિચારોમાં બદલાવ આવશે। નામમાં જનતાના કલ્યાણનો સંદેશ। તમામ રાજ્યોમાં રાજભવનનું નામ હવે લોકભવન હશે। તો પીએમઓનું નવું નામ રાખવામાં આવ્યું છે। જનતાના કલ્યાણનો કહી શકાય કે જે સંદેશ છે તે આપવામાં આવ્યો છે। સેવા તીર્થ નામ આપવામાં આવ્યું છે, તો નામમાં જનતાના કલ્યાણનો સંદેશ રહેશે તેવું પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું છે।